શ્રી વલ્લભા કલકત્તા તો ચંપારણ થી નજીક થાય ને આવો ધીમો અવાજ ના ચાલે. વલ્લભા ગિરિરાજ શ્યામ સુંદર શ્રી અમને શ્રી ગુસાઈજી શ્રી ગોકુલ દામ श्री नवनीत प्रिया श्री जगन्नाथ महाप्रभु की अपने माथे विराजता सेव्य स्वरूप की बधाई वैष्णव ने चाचा करे जय श्री कृष्ण. મને આનંદ એ વાતનો છે. હા બોલી ગઈ. મને આનંદ એ વાતનો છે. ચંપારણ ગયા તો આજુબાજુ રાયપુર ને રાજીવ ને વૈષ્ણવ આવ્યા તો મને પૂછે, અમે યુટ્યુબ થી તમને ઓળખીએ છીએ, તમે અમને કેવી રીતે ઓળખો છો? મેં તો અહીંયા આવતા પેલા વલ્લભે મને કહ્યું તો જે બધા મારા છે તને મળવા આવશે, અને અમે લોકોએ સાથે બહુ જ વિવાકેલમાં આનંદ કર્યો. પછી જગન્નાથપુરી આવ્યા એટલે મિલનભાઈ મેં કીધું અહીંયા મેળ પડશે નહીં. વલ્લભે ત્યાં એવી કૃપા કરી, એટલા જ વૈષ્ણવ આવ્યા. અને કલકત્તામાં તો આ રમાબેન આ બધાય મારા સંપર્કમાં જ, બાય ફેસ થી સંપર્કમાં નહોતા, પણ કાંઈ પણ હોય તો એ લોકોનો ફોન આવે છે. હું એમને ઓળખતી નહોતી, એ મને નહોતા ઓળખતા. દુનિયાના કોઈ વૈષ્ણવ કદાચ એકબીજાને નથી ઓળખતા, પણ આપણા તો પૂર્વની પ્રીત છે. તારી સાથે મારી પ્રીત પુરાણી છે, તારી આંખો કે તું રાધા કે મારી સાણી છે, તારી આંખો કે મારી જાણી છે. નારી સૌ મતવાલી એમાં સૌથી તું મને વધુ વાલી. તારી સાથે મારી પ્રીત પુરાણી છે, તારી આંખો તું બંસી કે તો બંસી આપું, તારું નામ સદા મારી આગળ રાખું. તું બંસી કે તો બંસી આપું, તારું નામ સદા મારી આગળ રાખું. તું તો હૃદય કમળની રાણી છે, આંખો કેમાં ભીંજાણી છે. તું તો હૃદય કમળની રાણી છે, તારી આંખો કેમાં ભીંજાણી છે. દુઆમાં તારું ને મારું છે, મને વલ્લભ નામ અતિ પ્યારું છે. દુનિયામાં તારું ને મારું છે, મને વલ્લભ નામ અતિ પ્યારું છે. હું તો ચરણ કમળની દાસી છું, તારી આંખો કેમ ભીંજાય છે. હું તો ચરણ
તું રાધે મારી સાણી છે, તારી આંખો કેમાં ભીંજાણી છે. ઠાકોરજી રાધાજીને કહે છે, તારી સાથે મારી. આજે અવાજ 100% બેસી ગયો તો આ તમારા બધાના આવવાથી ખબર નહીં, વલ્લભે એવી કૃપા કરી કે 15-20% ખોલ્યો છે. દાદા મને ક્યાં લોકો આવશે ને તું બોલીશ નહીં તો એને ધક્કો પડશે. મેં કીધું વલ્લભના વાલા હોય ને એને જિંદગીમાં ધક્કો ન પડે, જીવનમાં ના પડે અને સત્સંગમાં ના પડે, કારણ આપણે બધા વલ્લભના વાલા છીએ. તમે આવ્યા છો કશું જ લેવા નથી આવ્યા, તમે મને દેવા આવ્યા છો. મારી તબિયત 19-20 હોય, મને તકલીફ હોય, અહીંયાથી ઘણા બધાના ફોન આવ્યા હતા કે ઈલાબેન તમે 3 દિવસ આઈસીયુમાં હતા ને, અમે લોકો યમનાષ્ટક કરતા હતા, અમે નવરત્ન કરતા હતા. એક બેને 84 વૈષ્ણવની વાર્તાના ભાવથી ને રોજ 84 રોટલી બનાવે અને ગૌશાળામાં જઈને ખવડાવે. આ તો મેં ખાલી વાત કરી, એટલે તમે બધા મને પાછી લઈ આવ્યા છો. હું તમારા બધાની ઋણી છું. કલકત્તા વલ્લભ ઉઘાડા ચરણે ગંગાસાગર સુધી પધાર્યા અને આપણામાં એવું કહેવાય છે, હર તીરથ 12 હર તીરથ ગંગાસાગર. તમે ગંગાસાગર જઈ આવો ને. અમે 40 વર્ષ પહેલા ગયા હતા અને 50 વર્ષ પહેલા ગયા હતા. આ વખતે કોઈ ઈરાદો નહોતો કે આટલી મોટી મુસાફરી કરીએ, પણ એવો માર્ગ શ્રી વલ્લભ વર્ણો રે, જ્યાં પ્રવેશ નહીં વિધિ હરણો. દાદા મને 1 વર્ષથી કહેતા હતા કે મેં જગન્નાથપુરી સિવાય બધી યાત્રા આપણે 2 સાથે કરી, એમાં લૌકિક ને અલૌકિક, વર્લ્ડ ટૂર હોય કે ઇન્ડિયામાં ક્યાંય, એક જ જગ્યા એવી છે જ્યાં હું તારી સાથે નથી આવ્યો. મિલનભાઈને કીધું આમને લઈ જાઓ. મિલનભાઈ કે એકલા ન લઈ જાઓ. અને વલ્લભે હાથ પકડીને લઈ આવ્યા. તમને બધાને મળવાનું હશે. બધાના ચહેરા કેવા છે અગત્યનો નથી, બધા ભાવ કેવો લઈને આવ્યા છે. આજે રાત્રે લેડીઝને નીકળવું એટલે ઇટ ઇઝ વેરી સોરી ઇંગ્લિશમાં શું કહેવાય ને, હા ઘણું અઘરું આવું. પણ તમે કેમ સહેલું લાગ્યું તમને? તમે વલ્લભના વાલા છો અને વલ્લભના વાલાને મળવા આવ્યા છે, એટલે કેવા સગા થયા, નજીકના ને સગા. આ જન્મ પૂરતા ગમે એટલો દીકરો વાલો હોય ને, દીકરા ના પડે, આપણને કાંઈ થાય તો 50 ડોક્ટર પાસે લઈ જાય. આપણે સેજ દાજી ગયા હોય ને તો આપણને બરફ લગાડી દે, મલાઈ લગાડી દે. એ જ જ્યારે આપણે છેલ્લે શું થાય છે, અગ્નિદાહ કોણ આપે છે? ક્યાં ગયો પ્રેમ, ક્યાં ગયો ભાવ? એ જ ઘરમાં આપણે અડધો કલાક મોડા આવીએ, 50 જણને ફોન કરે, હજી મમ્મી નથી આવી, હજી મમ્મી નથી આવી.
મમ્મી વિના જમવાનું મોડું થાય છે, અને એ જ લીલામાં પહોંચીએ એટલે દીકરો કે વર કે બધા શું કે, જલ્દી કરો. સમજ્યા મારા વાલા? તો આપણા બધાના સંબંધો એ નથી. સગાવાલા કેવાના, કાકા મામા કેવાના, હોય તો આપણે બધા લેવા વાળા નથી, આપણે બધા દેવા વાળા નથી, આપણે બધા વલ્લભના વાલા. મોબાઈલ કોનો ચાલુ છે મારા વાલા? આપણે બધા કલકત્તા આવ્યા છીએ. એમાં 2-4 જણાએ મને કહ્યું, હમણાં અમે થોડું ખરીદી કરવા ગયા હતા, એક અજાણ્યા વૈષ્ણવ મળી ગયા. એ એક બેન ને કહેતા હતા, એ કે ઓલા હીલાબેન છે યુટ્યુબ વાળા. એટલે રીમા કે હીલાંટી તમારે સામું જોવે છે. મેં તો આગળ અહીંયા કોણ મારી સામું જોવે? દાદાએ 50 વર્ષ પહેલા જોઈ લીધું. મારા અવાજ ઉપરથી આવ્યા, હીલાબેન તમે? મેં કીધું હા. મને કે 3 દિવસ એવું થતું હતું કે આ સાંભળું છું એને ક્યારે મળીશ. વલ્લભભાઈ આટલું બધું જલ્દી સાંભળી લીધું. પછી એને એક વાક્ય સરસ કીધું, મારી એક તમન્ના છે. મેં કીધું બોલો ને મારા વાલા. એ કે હવે તમે લોકો વ્રજમાં જાઓ ને ત્યારે અમારે 9 જણનું ગ્રુપ છે, અમારે આવું છે, એટલે ભેગા તમે બધા આવજો. મન ચલ રે વૃંદાવન ધામ. मन चल रे वृंदावन धाम, राधे राधे गाएंगे। मन चल रे वृंदावन धाम, राधे राधे गाएंगे। मन चल रे वृंदावन धाम, राधे राधे गाएंगे। मन चल रे वृंदावन धाम, राधे राधे हे राधे राधे गाएंगे, राधे राधे श्याम राधे गाएंगे, श्यामा श्याम गाएंगे, श्यामा श्याम गाएंगे, राधे राधे गाएंगे, श्यामा श्याम गाएंगे। राधे राधे गाएंगे। वृंदावन धाम, राधे राधे गाएंगे। मन चले वृंदावन धाम, राधे राधे गाएंगे। वृंदावन में यमुना किनारा, वृंदावन में निर्मल शीतल हरि निर्मल शीतल मिल जाए ये श्यामा श्याम, राधे राधे गाएंगे। मिल जाए श्यामा श्याम, राधे राधे गाएंगे। मन चल रे वृंदावन धाम, राधे राधे गाएंगे। मन चल रे वृंदावन धाम, राधे राधे गाएंगे। हे राधे राधे गाएंगे, श्यामा श्याम गाएंगे, राधे राधे गाएंगे, श्यामा श्याम गाएंगे, श्यामा श्याम गाएंगे, राधे राधे गाएंगे, श्यामा श्याम गाएंगे। राधे राधे गाएंगे। वृंदावन धाम, राधे राधे गाएंगे। मन चल रे वृंदावन धाम, राधे राधे गाएंगे।
वृंदावन की जय परिक्रमा वृंदावन की जय परिक्रमा वृंदावन की जय परिक्रमा वृंदावन की जय परिक्रमा रंग भी महल का देखो खम्मा बाकी शोभा है राधे राधे गाएंगे बाकी शोभा है राधे राधे गाए मन करे उन्नयन धाम राधे राधे गाएंगे मन चल रे वृंदावन धाम राधे राधे गाए राधे राधे गाएंगे श्यामा श्याम गाएंगे राधे राधे गाएंगे श्यामा श्याम गाएंगे श्याम श्याम गाएंगे राधे राधे गाएंगे श्याम श्याम गाएंगे राधे राधे गाएंगे वृंदावन धाम राधे राधे गाएंगे मन चल रे वृंदावन धाम राधे राधे गाएंगे कुंज गलिन में कुंज बिहारी कुंज गलिन में कुंज बिहारी कुंज बिहारी संग श्याम प्यारी कुंज बिहारी संग श्यामा प्यारी ओ शंकर रहे तमाम राधे राधे गाएंगे ओ शंकर ये तमाम राधे राधे गाएंगे मन चल रे वृंदावन धाम राधे राधे गाएंगे मन चल रे वृंदावन धाम राधे राधे गाएंगे पागल का पागलपन देखो पागल का पागलपन देखो पागल का पागलपन देखो पागल का पागलपन देखो देखो परेशान हो बेनंद काम राधे राधे गाएंगे देखो बरसाना हो बेनंद काम राधे राधे गाएंगे मन चल रे वृंदावन धाम राधे राधे गाएंगे मन चल रे वृंदावन धाम राधे राधे गाएंगे राधे राधे गाएंगे श्यामा श्याम गाएंगे राधे राधे गाएंगे श्यामा श्याम गाएंगे श्याम श्याम गाएंगे राधे राधे गाएंगे श्याम श्याम गाएंगे राधे राधे गाएंगे वृंदावन धाम राधे राधे गाएंगे मन चल रे वृंदावन धाम राधे राधे गाएंगे वृंदावन बिहारी તમને મારો અવાજ બેસી ગયો સંભળાય છે ને બરાબર તકલીફ નથી ને અમે લોકો જ્યારથી આવ્યા ત્યારથી જગન્નાથ પ્રભુના પ્રાગટ્યની લીલા મર્યાદા માર્ગીય રીતે ખૂબ વર્ણવી હમણાં 4-5 દિવસથી જે સાંભળતા હોય એને ખબર છે પુષ્ટિ માર્ગીય લીલા એનું વર્ણન 4 વર્ષ પહેલા લગભગ 1.5 વર્ષ ચાલ્યું હતું કેટલું એ વિડીયો બધાને પાસે ના હોય તો દાદાને કહીશ તમને લોકો મોકલશે હવે એનું અનુસંધાન જે મારી સાથે છે એને કદાચ સાંભળ્યું હશે તમે લોકો બધા આજે આવ્યા છો એટલે 4 કલાકનું તો હું તમને નહીં અનુસંધાન આપી શકું પણ આજે નંદોત્સવ કરવાનો છે આજે જગન્નાથ પ્રભુનો પ્રાગટ્ય ઉત્સવ કરવાનો છે કાલે અમારે કરવો જગન્નાથજીમાં
પણ જગન્નાથ ભગવાન કહે કે આ બધા રહી જાય ને તું કરી લે, એટલે રાતના થોડી તબિયત 19-20 થઈ, એટલે આ લોકોએ મને ઉઠાડી નહીં કે સુઈ જવા દો. એટલે અહીંયા ત્યાં પ્રભુ જેલમાં હતા, અહીંયા મેલમાં. એટલે કોઈ કવિએ સરસ કહ્યું છે, બુદ્ધ ભગવાને શાંતિ માટે મેલને છોડી દીધો. મહેલ સંભળાય છે? મહેલ. બુદ્ધ ભગવાને શાંતિ માટે મહેલને છોડી દીધો. પણ હે કળિયુગના માનવી, તારી પાસે બધું હોવા છતાંય તે મેલ માટે શાંતિ છોડી દીધી. હે કળિયુગના માનવી, તે મેલ માટે શાંતિ છોડી દીધી. આટલું બધું ભેગું કરીએ પછી છેલ્લે આપણી ઉંમર થાય ને બીમાર પડીએ ને, એટલે એક હોય તો એક ને બે હોય તો બે, દીકરી હોય, મમ્મી હવે વ્હીલ બનાવી લેજો હો. ખરું ખોટું મારવાલા? જેના માટે જીવનભર દોડ્યા, ભગવાનને ભૂલી ગયા. ઉંમર થશે ને ત્યારે પુષ્ટ કરાવશો, ઉંમર થશે ત્યારે ભક્તિ કરશો, ઉંમર થશે ત્યારે સેવા કરશો. મારા વાલા પરીક્ષિતને તો ખબર હતી કે 7 દિવસો હું જીવવાનો જ છું. આમાં એક જણ મને એક લખી દો કે 7 મિનિટ પછી આપણે જીવવાના છીએ, ખબર છે? અને યુવાનીમાં જે ભક્તિ થાય ને એ ઘડપણમાં નથી થતી. અને મને આનંદ છે કે રોજ આટલા બધા સત્સંગ સાંભળીને જે ઠાકોરજી પુષ્ટ કરાવે છે ને એ બધા યુવાનિયાઓ છે. એનો તાજો દાખલો આપો. અમારી ભેગા મારા ભત્રીજાનો સાળો ને એની વહુ આવ્યા હતા. હવે એના ઘરે 40 વર્ષથી રમતા ઠાકોરજી. આમાં રમતા કેટલા ઘરે છે? છોકરો આખો દી રમે પછી ભૂખ લાગે મારવાલા? હા કે ના? એ આવે એટલે આપણે શું કહી, જા રમ. પછી આપણે ગોલોકમાં જઈએ, સમજ્યા ન સમજ્યા? કર્ણને કેમ સોનું દીધું તું? પાછું આવવું પડ્યું. તમે વ્રજમાં રમણ રેતીમાં જાઓ ત્યારે ઓલો ગોરખાસ તમને એમ કે અન્નદાન કરો. ખરું ખોટું? તો આપણે બધા પણ રમતા રાખીએ ને તો ઠાકોરજી કે મારી કુંજની બહાર રમો.